રાજકોટ શહેરમાં ગુનેગારોના ઘર પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। ખાસ કરીને રાજકોટ શહેરના રહ્યા વિસ્તારના દ્રશ્યો છે। અત્યારે અહીંયા જે છે તે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। એક બે પાંચ નહીં પરંતુ 38 જેટલા એવા બાંધકામો છે કે જે મકાનોનું અત્યારે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। આ જે મકાન છે તે આરોપીઓના છે, અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના મકાન છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અત્યારે અહીંયા આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ જે છે તમામ બાંધકામો ગેરકાયદેસર છે। એટલું જ નહીં, સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ જે મકાનો છે તે આરોપીઓના છે। જે આરોપીઓના છે તે એક બે નહીં પરંતુ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે। હિસ્ટ્રી શીટરોના ઘર ઉપર અત્યારે બુલડોઝર ફરી વળી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના રહ્યા વિસ્તારમાં આ જે છે આજે વહેલી સવારથી જ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ છે તે આ ડિમોલેશન કરવામાં આવશે। અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં અનેક આવા શખ્સો છે કે જે અલગ અલગ ગુનાઓને અંજામ આપતા હોય છે। આવા ગુનેગારોને જે છે એ સબક શીખવાડવા ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે પોલીસ દ્વારા છે જે છે એ મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી અને અત્યારે જે છે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને જે રાજકોટ શહેરનો આ રહ્યા વિસ્તાર છે કે જ્યાં આ મકાનો આવેલા છે, આ તમામ જે આરોપીઓના જે ગેરકાયદેસર મકાનો છે તેને ત્યાં ડિમોલેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। માનનીય એચએમ સર અને માનનીય ડીજી સર દ્વારા રાજકોટ શહેરમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી અને અસામાજિક તત્વોના જેટલા પણ ગેરકાયદેસર દબાણ, ગેરકાયદેસર બાંધકામ જે છે એમને દૂર કરવાની અને ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી નાખવાની સૂચના આપવામાં આવેલ હતી। આ સૂચનાની અનુપાલનાના ભાગરૂપે માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર અને માનનીય એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ આજે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 38 જેવા અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। આ જે આરોપીઓ છે એમના 55 કરતાં વધારે ગેરકાયદેસર બાંધકામ જે છે સરકારી જગ્યા ઉપર કરેલા છે એમને આજે દૂર કરવામાં આવી રહ્યા છે અને આ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, લૂંટ, ધાડ, મારામારી અને પ્રોહિબિશનના મલ્ટિપલ ઓફેન્સીસ રજિસ્ટર્ડ છે। અમુક આરોપીઓ વિરુદ્ધ 10 કરતાં વધારે ગુના પણ દાખલ થયેલા છે અને પાસાની કાર્યવાહી પણ એમના વિરુદ્ધ થયેલી છે। ભવિષ્યમાં પણ જે વારંવાર ગુના કરવાની ટેવવાળા આરોપીઓ છે જેમના વિરુદ્ધ મલ્ટિપલ ઓફેન્સીસ રજિસ્ટર થશે એમના વિરુદ્ધ પણ આ જ રીતે કાર્યવાહી કરવામાં આવશે। રાજ્યના સામાન્ય નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ પર કબજો કરે અને એ કબજાઓ પર કોઈકે વેપાર અર્થે દુકાનો બનાવી હોય, કોઈએ ગુનાઓથી મળેલી રકમના માધ્યમથી પાક્કા મોટા મકાનો બનાવ્યા હોય, આવા ગુનેગારોને શોધીને સરકારી જગ્યાઓ પર બનાવેલા મકાનોને ધ્વસ્ત કરવાની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા ચાલી રહી છે અને આપ સૌ જાણો છો કે ક્યારેય ગુનેગારો પર આટલા કડક પગલાં ભરાયા હોય અને એ રાજ્યનું નામ અગર કોઈ ચર્ચામાં આવે તો એ ગુજરાત રાજ્ય છે। છેલ્લા 3 મહિનાની અંદર આવા અનેક ગુનેગારોની શાન ઠેકાને પાડનાર પોલીસનું નામ ગુજરાત પોલીસ છે અને આજે રાજકોટ પોલીસ દ્વારા આવા 38 ગુનેગારોના 38 મકાનો ધ્વસ્ત કરીને 2800 મીટર ત્યાંની પોશ એરિયાની જગ્યા એ રાજ્યના નાગરિકોના હિતમાં, રાજ્યના નાગરિકોની સેવામાં ખુલ્લી મૂકવામાં આવશે।